શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ મારી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં દરેક સંકટોમાંથી મુક્તિ દેવાવાળું ચમત્કારિક હનુમાન બાહુકનો પાઠ કરીશું ગુજરાતી ભાષાંતર સાથે. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોનનું બટન પ્રેસ જરૂર કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી જાય. ધન્યવાદ. મિત્રો, હનુમાન બાહુકની રચના ગોસ્વામી તુલસીદાસજીએ કરેલી છે. કહેવાય છે કે જ્યારે તુલસીદાસજીને વાત રોગનો વ્યાધિ લાગુ પડ્યો, આખા શરીરમાં ભયંકર પીડા થઈ, ત્યારે તેમણે ઘણો ઉપાય કર્યો, છતાંય આ વ્યાધિમાંથી મુક્તિ ના મળી. ત્યારે આ હનુમાન બાહુકની રચના કરી અને હનુમાનજીને જ પોતાના વૈદ્ય તરીકે બોલાવ્યા અને આ પીડામાંથી એટલે કે પોતાના શરીરમાં થતી દરેક આધિ વ્યાધિ પીડામાંથી મુક્તિ પ્રાપ્ત કરી. એ જ છે આ હનુમાન બાહુકનો પાઠ, જે તુલસીદાસજીના મુખમાંથી આ પીડાને દૂર કરવા માટે શ્રી હનુમાનજીની સ્તુતિ સરી પડી. એ જ છે આ હનુમાન બાહુકનો પાઠ. ચમત્કારિક મંત્ર સ્વરૂપ આ હનુમાન બાહુકનો પાઠ કરવાથી ભક્તોની દરેક મુશ્કેલી, સંકટો, માનસિક, શારીરિક, આર્થિક વ્યાધિઓ ટળે છે, મટે છે. કોઈ પણ દોષ લાગ્યો હોય, બુરી નજરથી પીડિત હોય, કોઈ ટૂચકા ટોટકા કરેલા હોય, મંત્ર તંત્રનો પ્રયોગ થયો હોય, અથવા શનિ મહારાજની કોઈ પનોતીના ચક્કરમાં આવ્યા હોય, દંડ બંધન ગુનામાં સપડાયા હોય, અવળી દશાથી ઉપાધિ આવી પડી હોય, કોઈ પણ કાર્યોમાં હાર દેખાતી હોય, દુઃખના ડુંગર તૂટી પડ્યા હોય, ત્યારે આ હનુમાન બાહુકનો પાઠ ઉત્તમ અને ચમત્કારિક ઉપાય છે. શ્રી અંજની પુત્ર પવનસુત શ્રી હનુમાનજી એ ભક્તોની સહાય જરૂર કરશે, જે સાંભળશે કે કરશે હનુમાન બાહુકનો પાઠ. તો મિત્રો, આવો આ ચમત્કારિક મંત્ર પાઠ આપણે સાંભળીએ. મંગળવાર સ્પેશિયલ હનુમાન બાહુક. શ્રી જાનકી વલ્લભાય નમઃ. શ્રી હનુમતે નમઃ. શ્રી રામદૂતાય નમઃ. સિંધુ તરન સિય સોચ હરન રવિ બાલ બરન તનુ. ભુજ વિશાલ મૂરતિ કરાલ કાલહુક કાલ જનુ. ગહન દહન નિરદહન લંક નિહસંક બંક ભુવ. જાતુ ધાન બલવાન માન મદ દવન પવન સુવ. કહે તુલસીદાસ સેવત સુલભ સેવત હિત સંતત નિકટ. ગુણ ગનાત નમત સુમિરત જપત સમન સકલ સંકટ વિકટ. આ દોહાનો અર્થ થાય છે, તુલસીદાસજી હનુમાનજીને પ્રાર્થના કરે છે, હે હનુમાનજી, ઉદયકાળના સૂર્ય જેવા તામ્રવર્ણી આપનું શરીર છે. આપ વિશાળ સમુદ્ર ઓળંગી જઈને શ્રી જાનકીજીના શોકનું શમન કરવાવાળા છો. હે વિશાળ બાહુવાળા, આપ રુદ્રાવેશમાં કાળના પણ કાળ છો અને અભેદ્ય લંકા નગરીને નિસંદેહ બાળીને ભસ્મ કરી દેનારા છો. આપ ક્રોધિત થાઓ છો ત્યારે ભવા ચઢાવીને ભયંકર રાક્ષસોના ગર્વને હણી નાખો છો અને તેમના અભિમાનને ઉતારી દ્યો છો. હે ભક્તોની વારે ચઢનારા અને સ્મરણ કરનારાની સાથે રહેનારા બલવીર, હે સેવકો પર સદાય કૃપા કરનારા પવનપુત્ર શ્રી હનુમાનજી. આ ગોસ્વામી તુલસીદાસ પ્રણામ કરીને કહે છે, આપના ગુણગાન ગાનાર અને આપના નામનો જપ કરનારના સર્વ સંકટો દૂર થઈ જાય. સ્વર્ણ શૈલ શંકાશ કોટિ રવિ તરુણ તેજ ઘન. ઉર વિશાલ ભૂજંડ ચંડ નખ બજ બજતન. પિંગ નયન ભ્રુકુટી કરાલ રસના દસનાનન. કપિસ કેસ કરકશ લંગૂર ખલ દલ બલ ભાનન. કહ તુલસીદાસ બસ જાનુ ઉર મારુત શુત મૂર્તિ બિકટ. સંતાપ પાપ તેહી પુરુષ પહી સપને હું નહીં આવત નિકટ. હે મારુતિ નંદન, હે સુમેરુ પર્વત સમાન સ્વર્ણવર્ણી, હે કરોડો સૂર્ય સમાન અનંત તેજો રાશિવાળા,
આપ વિશાળ છાતીવાળા અતિ બળશાળી ભુજાઓવાળા છો. આપના નાખૂન અને શરીર વજ્ર જેવું છે. હે ભૂરા કેશવાળા, હે કઠોર પૂંછવાળા, આપના ભયંકર ભવા, દાંત, જીભ, મુખ, પીળા નેત્રો વિકરાળ બની દુષ્ટોના સુખને નષ્ટ કરી નાખે છે તથા તેના સૈન્ય બળોને હણી નાખે છે. તુલસીદાસજી કહે છે, જેના હૃદયમાં પવનકુમાર શ્રી હનુમાનજીની મૂર્તિ સ્થાપિત થાય છે તેવા મનુષ્યની સમીપ દુઃખ, દર્દ કે પાપ કદાપી સ્વપ્નમાં પણ આવી શકતા નથી. પંચમુખ છમુખ ભૃગુ મુખ્ય ભટ્ટ અસુર સુર સર્વસરી સમર સમરથ સુરો બારકુરો બીર બિરુદેત બિરુદાવલી બેત બંદી બદત પેજ પુરો જાસુ ગુનગાથ રઘુનાથ કહ જાસુ બલ વિપુલ જલ ભરિત જગ જલધિ જુરો दुवन दल दमन को कौन तुलसीस है पवन को पुत रजपूत रूरो. હે મહાબાહુ હનુમાનજી, 5 મુખવાળા પરમેશ્વર શિવ સમાન સ્વામી કાર્તિકેયજી અને ચિરંજીવ પરશુરામ જેવા મહાશક્તિશાળી દેવગણો, સુરો, અસુરો આદિ બધાથી અધિક બળશાળી યોદ્ધા આપ છો. વળી યુદ્ધરૂપી મહાનદીને પાર કરનારા યોગ્ય વીર પણ છો. હે મહાવીર, આપ દ્રઢ પ્રતિજ્ઞાવાળા ચતુર સેનાપતિ, મહાયશસ્વી અને કીર્તિમાન પણ છો. વેદો વગેરે આપની યશગાથાના ગુણગાન ગાય છે. સ્વયં શ્રી રામે સ્વમુખે આપના બહુમૂલ્ય ગુણોની કથાઓ કહી છે. હે તુલસીદાસજીના સ્વામી, પવનપુત્ર શ્રી હનુમાનજી, દીન દુખિયાના દુઃખોરૂપી રાક્ષસોના દળનો નાશ કરવા માટે આપના વગર બીજો કોણ સમર્થ હોઈ શકે? ભાનુસો પઠન હનુમાન ગયે ભાનુ મન અનુમાની શિશુ કેલી કિયો ફેર ફારશો પાછી લે પગની ગમ ગગન મગન મન કમ કો ન ભ્રમ કપી બાલક બિહારશો કૌતુક બિલોકી લોકપાલ હરિહર વિધિ લોચનની ચકાચોંધી ચિતની ખભારશો બલકે ધો બીર રસ ધીરજ કે સાહસ કે તુલસી શરીર ધરે સબની કો સારશો. હે શ્રી હનુમાનજી, આપ જ્યારે સૂર્યદેવ પાસે વિદ્યાભ્યાસ કરવા ગયા ત્યારે સૂર્યદેવને એમ થયું કે છોકરું નાનું છે, ભણશે નહીં, છોકર મત કરશે, એમ ધારીને બહાનું બનાવીને તમને કહેવા લાગ્યા કે હું પોતે જ સ્થિર બેસી શકતો નથી, તો તમને બેસાડીને કેમ કરી ભણાવું? એટલે તમોએ ભાસ્કર સામે ચહેરો રાખીને છોકરું ગોઠણીએ ચાલે તેમ થઈ પાછા પગલે ડગલા ભરતા ચાલવા લાગ્યા અને ભણવા લાગ્યા. આ કૌતુક જોઈને લોકપાલ ઇન્દ્ર, વિષ્ણુ, રુદ્ર અને બ્રહ્માજી વગેરે આશ્ચર્યચકિત થઈ જતા હતા. તેઓના મનમાં હલચલ મચી ગઈ. સૌ વિચારમાં પડી ગયા. તુલસીદાસ કહે છે કે કોણ જાણે સ્વયં શક્તિરૂપ વીરરસ, હિંમત, ધૈર્ય, સાહસ બધું ભેગું થઈને આ નરાકાર શરીર પ્રગટ થયું છે કે શું? ભારત મેં પારથ કે રથ કેતુ કપિરાજ ગાજ્યો સુની કરુરાજ દલ હલબલ ભો કહ્યો દ્રોણ ભીષમ સમીર સુત મહાવીર વીરરસ વારી નિધિ જાકો બલ જલભો વાનર સુભાઈ બાલ કેલી ભૂમિ ભાનુ લાગી ફલંગ ફરલાંગ હેતે ઘાટી નભ તલભો નાઈ નાઈ માથ જોરી જોરી હાથ જોગા જોહે હનુમાન દેખે જગજીવન કો ફલભો. હે કપિરાજ, મહાભારતના ભીષણ સંગ્રામ વખતે આપ અર્જુનના રથ પરના ધ્વજ પતાકા ઉપર બિરાજમાન થયા હતા. તે સમયે આપની ગર્જના, હુંકારો સાંભળીને દુર્યોધનની સેનામાં ગભરાટ ફેલાઈ ગયો હતો. ત્યાં હાજર દ્રોણાચાર્ય, ભીષ્મ પિતામહ કહેવા લાગ્યા કે આ તો વીરરસ ભરેલા સાગર સમાન મહાબલી પવનપુત્ર હનુમાનજી છે, જેઓ ધરતી પરથી આ કારામંડલમાં સૂર્ય પાસે માત્ર એક જ ફલંગ ભણી પહોંચ્યા હતા. આવું કથન સાંભળીને દુર્યોધનની સેનાના યોદ્ધાઓ નતમસ્તક થઈ 2 હાથ જોડીને વંદન કરવા લાગ્યા. તુલસીદાસજી કહે છે,
કપિધ્વજ શ્રી હનુમાનજીના દર્શન કરી સૌનું જીવન ધન્ય ધન્ય થઈ ગયું. ગોપદ પયોધી કરી હોલિકા જ્યાં લાઈ લંક, નિપટ નિશંક પર પૂર ગલબલ ભો, દ્રોણ શોપહાર લિયો ખ્યાલ હી ઉખારી કર, કંદુક જ્યો કપી ખેલ બેલ કેસો ફલ ભો. સંકટ સમાજ અસમંજસ ભો રામરાજ, કાજ જુગ પુગની કો કરતલ પલ ભો, સાહસી સમથ તુલસી કો નાહ જાકીર બાહ, લોકપાલ પાન કો ફીર થીર થલ ભો. હે કપિરાજ, આપે સમુદ્રને ગાયની ખરી જેવડો માનીને નિર્ભય થઈ ઓળંગી ગયા હતા અને અભેદ્ય લંકા નગરીને સળગાવી હોય ત્યારે શત્રુનગરમાં હાહાકાર મચી ગયો હતો. હે પવનકુમાર, યુદ્ધમાં જ્યારે લક્ષ્મણજી મૂર્છિત થયા અને શ્રી રામજીની સેના મૂંઝાઈ ગઈ ત્યારે આપ લંકાથી હિમાલય પહોંચ્યા અને ત્યાંથી દ્રોણાચલ પર્વતને ઉખાડીને એવી રીતે ઉપાડી લાવ્યા જાણે બીલા એટલે કે બિલ્વ ફળ જેવડો દડો હાથમાં રાખ્યો હોય. આમ સંજીવની બુટ્ટી લઈને સૂર્યોદય પહેલાં તો પાછા આવી ગયા હતા અને આવેલું સંકટ દૂર કર્યું હતું. જે કામ કરતાં વર્ષો લાગે તે કામ આપે પરાક્રમથી થોડી ક્ષણોમાં કર્યું. હે બાહુબલી, રાવણે બંદી બનાવેલા લોકપાલોને છોડાવી તેમને યોગ્ય સ્થાને વસાવ્યા હતા. હે તુલસીદાસના સ્વામી, આપ ઘણા સાહસિક છો અને સામર્થ્યવાન છો. કમઠ કી પીઠી ઝાકે ગોડની કી ગોડે માનો, નાપકે ભાજન ભરી જલનીથી જલભો, જાતુ ધાન દાવન પરાવન કો દુર્ગ ભયો, મહામીન બાસતી તોમનિકો થલભો, કુંભકર્ણ રાવણ પયોદનાથ ઈધન કો, તુલસી પ્રતાપ જાકો પ્રબલ અનલભો, ભીષણ કહત મેરે અનુમાન હનુમાન, સારીખો ત્રિકાલ ન ત્રિલોક મહાબલભો. હે પવનકુમાર, સમુદ્ર લંઘન કરતી વખતે કાચબાની પીઠ ઉપર આપનો પગ પડવાથી જે ખાડો પડી ગયો તે ભાગ જાણે સાગરના જળને તોડવા માટે ત્રાજવાના પલ્લા જેવો બન્યો. વળી રાક્ષસોનો નાશ કરતી વખતે તે ખાડાનો ભાગ સાગર કિલ્લા જેવો હોય રાક્ષસો ભાગીને નાસી શક્યા નહીં. વળી તે ભાગ મોટા મગરમચ્છોને રહેવાનું સ્થાનક થઈ ગયું. તુલસીદાસજી કહે છે, હે મહાવીર, રાવણ, કુંભકર્ણ અને મેઘનાદ રૂપી ઈંધણ આપનું પ્રતાપી તેજ અગ્નિ બની સળગાવી મૂકે છે. ભીષ્મ પિતામહ કહે છે કે હું માનું છું કેસરીનંદન હનુમાનજી જેવો બલવીર ત્રણેય લોકમાં ત્રણેય કાળમાં કોઈ પેદા થયો નથી અને થશે પણ નહીં. દૂત રામ રાય કો સપૂત પૂત પૌન કો, તું અંજની કો નંદન પ્રતાપ ભૂરી ભાનુસો, સિય સોચ સમન દુરિત દોષ દમન, સરન આય અવન લખન પ્રિય પ્રાનશો, દશમુખ દુસહ દરિદ્ર દરિબેકો ભયો, પ્રગટ તિલોક ઓક તુલસી નિધાનશો, જ્ઞાન ગુણવાન બલવાન સેવા સાવધાન, સાહેબ સુજાન ઉર આનું હનુમાન શો. હે મારુતિનંદન, આપ તો રાજા શ્રી રામચંદ્રજીના દૂત છો, પવનદેવ અને અંજની દેવીના સુપુત્ર છો. અસંખ્ય સૂર્યો સમાન આપનું તેજ છે. આપ સીતાજીના શોકનાશક છો. પાપ તથા અવગુણોને નષ્ટ કરવાવાળા છો. શરણે આવેલાનું રક્ષણ કરવાવાળા છો અને લક્ષ્મણજીના અધિક પ્રાણ પ્યારા છો. હે તુલસીદાસના સ્વામી, અસહ્ય દરિદ્રરૂપી રાવણનો નાશ કરવા સારું આપ ત્રણેય લોકના આશ્રયરૂપ પ્રગટ થયા છો. ઓ સાહેબ, જ્ઞાની, ગુણવાન, બળવાન, પરહિતકારી અને સ્વામી શ્રી રઘુવીરની સેવામાં સજાગ રહેનારા એવા ચતુર કપિરાજ હનુમાનજીને હૃદયમાં રાખી સદા ધ્યાન ધરું છું. દવન દુવન દલ ભુવન બિદિત બલ, બેદ જસ ગાવત બિબુધ બંદી છોર કો, પાપ તાપ તિમિર તુહિન વિઘટન પટુ, સેવક સરોરુહ સુખદ ભાनु ભોર કો, लोक पर लोक ते बिशोक सपने न शोक, तुलसी के हिये है भरोसो एक और को, राम को दुलारो दास बाम देव को निवास, नाम कली काम तरु केसरी किशोर को. હે હનુમાનજી,
આપે દાનવોની સેનાને નષ્ટ કરવા માટે કરેલું પરાક્રમ જગવિખ્યાત છે. દેવતા ગણોને કારાવાસમાંથી મુક્ત કરનારા વેદો આપના યશગાન ગાય છે. આપ પાપની કાલીમાને દૂર કરી કષ્ટનો ભારો નષ્ટ કરવામાં માહિર છો. જેમ પ્રભાતનું કિરણ કમળને ખીલવે છે, તેમ આપ સેવકોને સુખ આપનારા છો. તુલસીદાસના હૃદયમાં એકમાત્ર આપનો ભરોસો છે. તેથી શોક મુક્ત થઈને સ્વપ્નમાં પણ લોક પરલોકની ચિંતા સતાવતી નથી. હે રુદ્રાવતાર, હે શ્રી રામજીના દુલારા, આપનું કેસરી નંદન નામ કળયુગમાં કલ્પવૃક્ષ સમાન છે. મહાબલ સિંહ મહાભીમ મહાબાનયિત મહાવીર બિદિત બરાયો રઘુબીર કો કુલિસ કઠોર તનુ ચોર પરે રોર રન કરુણા કલિત મન ધાર્મિક ધીર કો दुर्जन को काल सो कराल पाल सज्जन को सुमिरे हरन हार तुलसी की पीर को सिय सुखदायक दुलारो रघुनायक को सेवक सहायक हे साहसी समीर को. હે પવનપુત્ર હનુમાનજી, આપે પરાક્રમોની સીમા પાર કરી છે. આપ અત્યંત બળવાન બહાદુર છો. વળી રઘુનાથજીના માનીતા મહાબલી યોદ્ધા છો. હે વજ્ર જેવા શરીરવાળા, આપને રણભૂમિમાં દેખતા જ શત્રુની સેનામાં નાસભાગ મચી જાય છે. હે દયાળુ, હે ધૈર્યવાન, આપનું મન સદા ધર્માચરણમાં ઓતપ્રોત રહે છે. દુષ્ટો માટે તો આપ કાળ સમાન વિકરાળ છો અને સજ્જનોના રક્ષણહાર છો. શ્રી રામજીનો સંદેશો આપીને સીતાજીને સુખી કરનારા આપ જ છો. શ્રી રામના દુલારા, આપ ઘણા સાહસિક છો ને સેવકની સદા સહાયતા કરો છો. આપનું સ્મરણ માત્ર તુલસીદાસજીની પીડાને દૂર કરનારું છે. રચી બેકો બીધી જેસે પાલી બેકો હરિહર મીચ મારી બેકો જ્વાઈ બેકો સુધા પાન ભો ધરી બેકો ધરની તરની તમ દલી બેકો સોખી બે કૃષાનું શોષી બેકો હિમભાનું ભો ખલ દુઃખ દોષી બેકો જન પરિતોષી બેકો માંગી બો મલિનતા કો મોદક સુદાન ભો આરતી કી આરતી નિવારી બેકો તિહુપુર તુલસી કો સાહેબ હઠીલો હનુમાન ભો. જેવી રીતે સૃષ્ટિના રચનારા બ્રહ્માજી, પાલનહાર ભગવાન વિષ્ણુ અને સંહારક ભગવાન શિવ છે. મારનારને જીવાડનાર અમૃત છે. ભાર સહતી ધરતીને તિમિર હરતા સૂર્ય છે. પેટાવનાર અગ્નિને પાલક પોષક રવિ સોમ છે. દુઃખ દેનાર દુષ્ટને સુખ દેનાર સંત છે. યાચકની યાચનાને મોદકનું દાન છે. તેવી રીતે ત્રણેય લોકમાં દુઃખીઓની વારે ચઢનારા સેવકોને સંતુષ્ટ કરનારા તુલસીદાસજીના સ્વામી હે હઠીલા હનુમાનજી, આપ તો દ્રઢ પ્રતિજ્ઞાવાળા છો. આપત્તિ વિપત્તિઓ દૂર કરનારા છો. સેવક સ્યો કાઈ જાની જાનકી સમાને કાની સાનુકૂલ સુલપાની નવે નાથ નાક કો દેવી દેવ દાનવ દયાવને હે જોરે હાથ બાપુરે બરાક કહાં ઓર રાજા રાંક કો જાગત સોવત બેઠે બાગત बिनोद मोद ताकि जो अनर्थ शो समर्थ एक आंको सब दिन रूरो परे पुरो जहाँ तहाँ ताही जाके हे भरोसो ही ये हनुमान हंक को. સેવક હનુમાનજી જાનકીનાથના અતિ પ્રિય હતા અને તેમની સેવાથી શ્રી રામજી તેમના આભારી હતા. શિવજી પણ તેમના પર પ્રસન્ન થયા હતા. જો સ્વર્ગના રાજા ઇન્દ્ર, દેવી દેવતાઓ અને દાનવો બધા જ દયાને પાત્ર થઈને તેમને આદરથી હાથ જોડતા હોય તો બિચારા દીન દુખિયા રાજા મહારાજાઓની તો વાત જ શી કરવી. સૂતા જાગતા હરતા ફરતા ઉઠતા બેસતા હસતા ખેલતા સદા ખુશ રહેતા હનુમાનજીના સેવકોનું હસી મજાકમાં પણ અનિષ્ટ થાય એવો સમર્થ સિદ્ધાંત ક્યાંય નથી. તુલસીદાસજી કહે છે, જેના હૃદયમાં અંજની કુમારની હાંકનો ભરોસો છે, તેઓ ગમે ત્યાં જાય ત્યાં બધી જ જગ્યાએ બધા જ દિવસે સર્વ કાર્ય સિદ્ધ થાય છે. સાનુગ સગોરી સાનુકૂલ સુલપાની તાહી લોકપાલ સકલ લખન રામ જાનકી લોક પર લોક કો બિશોક સોતી લોક તાહી
तुलसी तमाई कहाँ काहू वीर आनकी, केसरी किशोर बंदी छोर के नेवाजे सब, कीर्ति बिमल कपि करुणा निधान की, बालक ज्यो पाली है कृपालु मुनि सिद्धता को, जाके हिये हुलसती हाक हनुमान की। જેના હૃદયમાં શ્રી હનુમાનજીની હાંક વાગે છે તેના પર સેવકગણો સહિત પાર્વતીનાથ ભગવાન શિવ લક્ષ્મણજી સહિત જાનકીનાથ શ્રી રામચંદ્રજી સમસ્ત દેવતાઓ લોકપાલો વગેરે બધા પ્રસન્ન થાય છે. તુલસીદાસજી કહે છે, એવો શોકરહિત થયેલો તે મનુષ્ય લોક પરલોકમાં નિશ્ચિત થઈ રહે છે. તેને ત્રણેય લોકમાં અન્ય કોઈ વીરનો આશ્રય શોધવો પડતો નથી. વળી કપીશ્વરની કૃપાથી સૌ સિદ્ધ મુનિનો પણ તેનું બાળકની જેમ લાલન પાલન કરી હેત વર્ષાવે છે. એટલે બંદી છોડ કરુણા સાગર કેસરી નંદન કપીશ્વર એવા નિર્મલ કીર્તિવાળા છે. કરુણા નિધાન બલ બુદ્ધિ કે નિધાન, મોદ મહિમા નિધાન, ગુણ જ્ઞાન કે નિધાન હો, વામન દેવરૂપ ભૂપ રામ કે સનેહી નામ, લેત દેત અર્થ ધર્મ કામ નિર્બાન હો, આપને પ્રભાવ સીતાનાથ કે સુભાવશીલ, લોક વેદ વિધિ के विदुष हनुमान हो, मन की बचन की करम की तिरहु प्रकार, तुलसी तिहारो तुम साहेब सुजान हो. હે હનુમાનજી, આપ તો દયાના સાગર છો, આપ બલબુદ્ધિ નિધાન છો, આપ અપાર આનંદ અને ગુણ જ્ઞાન મહિમાના ધામ સમા છો. આપ શિવ સ્વરૂપ છો અને શ્રી રામચંદ્રજીના સ્નેહી છો. આપ ધર્મ અર્થ કામ અને મોક્ષ દેનારા છો. આપનો પ્રભાવ સીતાનાથજીના શીલ સ્વભાવ જેવો છે. આપ તો લોકનીતિ અને વેદવિધિના જ્ઞાતા છો. હે મહાબલી, આપ આશ્રિતોના દુઃખ દૂર કરનારા છો. મન વચન કર્મથી આ તુલસી આપનો દાસ છે અને આપ જ એના સ્વામી છો. મન કો અગમ તન સુગમ કિએ કપીસ, કાજ મહારાજ કે સમાજ સાજ સાજે હે, દેવ બંદી છોર રન રોર કેસરી કિશોર, जुग जुग जग तेरे बिरद बिराजे है, बीरबर जोर घटी जोर तुलसी की ओर, सुनी सकुचाने साधु खलगन काजे है, बिगरी सवार अंजनी कुमार कीजे मोही, जैसे होत आए हनुमान के निवाजे है. હે કપિરાજ, આપે મહારાજ શ્રી રામચંદ્રજીના એવા કામો આસાનીથી પાર પાડ્યા છે જે કામ ઉકેલવાની મનમાં કલ્પના કરવી પણ અશક્ય હતી. તેવા દુર્ગમ કાર્યોને આપે તનબળથી આસાનીથી પૂરા કરી દેખાડ્યા છે. હે કેસરી નંદન, આપે જ દેવતાઓને બંદીખાનેથી મુક્ત કરાવ્યા હતા. આપ તો રણભૂમિમાં કોલાહલ મચાવી દેનારા છો. આપની કીર્તિ યુગો યુગોથી સંસારમાં સ્થાયી છે. હે પ્રચંડ પરાક્રમી વીર, આપનું જોર આપના સેવક તુલસીદાસ તરફ ઘટતું જાણીને હિતેચ્છુ સાધુજન ઉદાસ થયા છે અને દુષ્ટ હિતશત્રુ રાજી થયા છે. માટે હે અંજની કુમાર, મારી બગડેલી હાલત એવી રીતે સુધારો જેમ આપના કૃપા પાત્રની હાલત સુધરી જાય છે. જાન શિરોમણી હો હનુમાન સદા જાન કે મન બાસ તિહારો, ઢારો બિગારો મેં કાકો કहाँ કેહી કારણ ખીજત હો તો નિહારો, સાહેબ સેવક નાતે તે હાથો કિયો સો તहाँ તુલસી કો નચારો, દોષ સુનાએ તે આગે હું કો, હોશિયાર હૈ હો મન તો હિય હારો. હે હનુમાનજી, આપ તો શ્રેષ્ઠ જ્ઞાની છો. આપ સદા ભક્તોના હૃદયમાં નિવાસ કરનારા છો. હું તો આપનો દાસ છું. મારાથી કોઈનું શું ખોટું થયું કે બગડી ગયું જેથી આપ મારા પર ખિન્ન થયા છો? હે સ્વામી, મારો સેવકનો નાતો છે છતાં મને વેગળો રાખ્યો તેમાં તુલસીના અધિકારની વાત નથી. હું તો મનથી હારી ગયો છું. તો પણ મારો અપરાધ કહો જેથી આગળ હવે હું સાવધાની રાખું. તેરે થપે ઉથપે ન મહેશ, થવે થિરકો કપી જે ઘર ઘાલે, તેરે નિવાજે ગરીબ નિવાજ, બિરાજત બેરિન કે ઉરસાલે, संकट सोच सबे तुलसी लिए, नाम फटे मकरी के से जाले, बूढ़ भये बली मेरी ही बार, की हारी परे बहुते नत पाले. હે કપિરાજ, તમારું સ્થાપેલું ભગવાન શંકર પણ નષ્ટ કરતા નથી અને આપે નષ્ટ કરવા ધારેલાને
કોઈ બચાવનાર નથી. હે દીનાનાથ, આપે જેના પર કૃપા દ્રષ્ટિ કરી હોય તેના શત્રુના હૃદયમાં તો તમે શૂલ ભોકો છો. તુલસીદાસજી કહે છે, આપના નામનું સ્મરણ કરતાં જ બધા સંકટો કરોડિયાના ઝાડની જેમ એકાએક દૂર કરો છો. પરંતુ હે સ્વામી, મારા પર ઉતરી આવેલ સંકટ દૂર થવામાં ઢીલ કેમ થાય છે? શું વૃદ્ધત્વનો અંતરાય નડે છે કે પછી અનેકોના કામો કરતાં કરતાં થાકને લઈને વિશ્રામમાં છો? સિંધુ તરે બડે વીર દલે ખલ, જારે હે લંકે સે બંક મવાસે, તે રન કે હરિકે બિદલે, અરી કુંજર છેલ છવાસે, તો સો સમંથ સુસાહેબ સેઈ સહે, તુલસી દુઃખ દોષ દવાસે, વાનર બાજ બઢે ખલ ખેચર, લીજત ક્યો ન લપેટી લવાસે. હે મહાબલી હનુમાનજી, આપે સમુદ્ર ઓળંગી જઈને મોટા બળવાન રાક્ષસોને મારી નાખી લંકા જેવી અભેદ્ય નગરીને બાળી મૂકી. હે સંગ્રામરૂપી વનરાજ, જંગલમાં સિંહ જેમ પશુઓનો શિકાર કરે છે તેમ શત્રુ બનેલા રાક્ષસોને તમે હણી નાખ્યા. હે મહાવીર, આપ જેવા સમર્થ અને શ્રેષ્ઠ સ્વામીના સેવક તુલસીદાસ દુઃખ અને દર્દની જ્વાળાઓ કેમ કરી સહન કરે? હે શક્તિરૂપી બાજ, દુઃખરૂપી દુષ્ટ પક્ષીઓ ચકરાવો લઈ રહ્યા છે, છતાં આપ તેને ઝપેટમાં કેમ લઈ લેતા નથી? અચ્છ બિમર્દ કાનન ભાની, દસાનન આનન ભાન નિહારો, બારિદ નાદ અકંપન કુંભકરન સે, કુંજર કે હરિબારો, રામ પ્રતાપ હુતાસન કચ્છ બિપચ્છ, સમીર સમીર દુલારો, પાપતે શાપતે તાપતી હું તે સદા, તુલસી કહસો રખવારો. હે હનુમાનજી, આપે જ અક્ષય કુમારનો વધ કર્યો, આપે અશોક વાટિકાનો વિધ્વંસ કર્યો અને આપે રાવણ જેવા પ્રતાપી યોદ્ધાના મુખ તેજની કોઈ પરવા કરી નથી. આપે મેઘનાદ, અકંપન અને કુંભકર્ણ જેવા મહારથી હાથીઓને સિંહ બની હણી નાખ્યા અને આપ વિપક્ષી શત્રુઓના ઢગલાને બાળવા શ્રીરામજીના પ્રતાપી અગ્નિને પેટાવનારા પવનકુમાર છો. હે પવનપુત્ર, આપ જ તુલસીદાસજીને પાપ તાપ સાપ સંતાપથી બચાવવા સમર્થ છો. જાનત જહાન હનુમાન કો નિવાજ્યો જન, મન અનુમાની બલી બોલ ન બિસારીએ, સેવા જોગ તુલસી કબ હું કहाँ ચુક પરી, સાહેબ સુભાવ કપી સાહિબી સંભારીએ, અપરાધી જાની કી જે સાસતી સહસ ભાતી, મોદક મરે જો તાહી માહુર ન મારીએ, સાહસી સમીર કે દુલારે રઘુબીર ઝુકે, બાહ પીર મહાવીર બેગી હી નિવારીએ. હે હનુમાનજી, આપની પ્રતિજ્ઞા કેવી હોય છે તે સંસાર જાણે છે. આપ મનનું ધાર્યું કરનારા છો. આપની કૃપા દ્રષ્ટિવાળો ઉપાધિ રહિત અને સદા પ્રસન્ન રહે છે. તુલસી પર આપની કૃપા છે એમ સૌ સમજે છે. આ આપની બલિહારી છે, મારી હેસિયત શું? આપ તો ઘણા ઉદાર છો, મારી ચૂક ધ્યાનમાં ધરશો નહીં. અપરાધી સમજી મારી સો ગણી દુર્દશા કરો, પરંતુ જે લાડુથી મરતો હોય તેને ઝેર ધરશો નહીં. હે રામજીના દુલારા, પરાક્રમી વીર, પવનકુમાર, મારી ભૂજાઓની પીડા તત્કાલ દૂર કરો. બાલક બિલો કી બલી બાર તે આપનો કિયો, દીનબંધુ દયા કિન્હી નિરૂપાધિ ન્યારીએ, રાવરો ભરોસો તુલસી કે રાવરોઈ બલ, આસ રાવરીએ દાસ રાવરો બિચારીએ, બડો બિકરાલ કલી કાકો ન બિહાલ દિયો, માથે પગુ બલી કો નિહારી સો નિવારીએ, કેસરી કિશોર રન રોર બર જોર બીર, બાહુ પીર રાહુ માતુ જ્યો પછારી મારીએ. હે દીનબંધુ, આપની બલિહારી છે કે મને આપનો બાળક માની લાડ લડાવ્યા અને ઘણો સહારો આપી ચિંતામુક્ત રાખ્યો છે. તુલસી આપનો દાસ છે, આપને ભરોસે મનમાં આપની આશા ધરી જીવે છે. આ ભયજનક કલિકાળમાં સમયમાં કોણ દુઃખી નથી? કાળનો પંજો મારા માથે ભમે છે, તેને દૂર હટાવું. બલવીર, હે કેસરી કિશોર, હે રણવીર, આપ રણભૂમિમાં તરખાટ મચાવનારા છો. જેવી રીતે આપે વાઘણ જેવી રાહુની માતાને મારી પછાડી હતી, તેમ મારી બાહુપીડાને પણ ભગાડી મૂકો. ઉથ પે થપન થીર થપે ઉથપન હાર,
केसरी कुमार बल आपनो संभारिए, राम के गुलामनी को काम तरु रामदूत, मोसे दिन दुबरे को तकियाती हारिए, साहेब समर्थ तोषो तुलसी के माथे पर, सौ अपराध बिनु बीर बांधी मारिए, पोखरी विशाल बाहुबली मारी चरपीर, मकरी ज्यो पकरी के बदन बिदारिए। હે કેસરી કુમાર, આપના સામર્થ્યનું સ્મરણ તો કરો. આપે અસ્તવ્યસ્ત જીવન જીવતા દુખિયારાને વ્યવસ્થિત રીતે વસાવ્યા છે અને જામી પડેલા દુષ્ટોને દૂર ઉખાડીને ફેંક્યા છે. આપ તો શ્રી રામ ભક્તો માટે કલ્પવૃક્ષ સમાન છો અને મારા જેવા દીન દુખિયાનો સહારો છો. હે મહાવીર, માથે આપ જેવા સમર્થ સ્વામીનું છત્ર હોવા છતાં તુલસી બિચારો વગર વાકે પીટાઈ રહ્યો છે. મોટા તળાવમાં ઉછળકૂદ કરતું જળચર જેમ ઝાડમાં ફસાઈને નષ્ટ થાય, તેમ મારા બાવડામાં ઉઠતી વેદનારૂપી મંકોડાનું મોં તોડી નાખો, પીડા દૂર કરો. રામ કો સ્નેહ રામ સાહસ લખન સિય, રામ કી ભગતિ સોચ સંકટ નિવારીએ, મુદ મરકટ રોગ બાર નિધિ હેરી હારે, જીવ જામવંત કો ભરોસો તેરો ભારીએ, કુદિયે કૃપાલ તુલસી સપ્રેમ પબ્બયતે, સુથલ સુબેલ ભાલુ બેઠી કે બિચારીએ, મહાવીર બાંકુરે બરાકી બાહ પીર ક્યો ન, લંકીની જો લાત ઘાત હી મરોરી મારીએ. હે હનુમાનજી, આપના હૃદયમાં સદા શ્રી રામજીની ભક્તિ અને સ્નેહ છે તથા સીતા મૈયા અને લક્ષ્મણજીની કૃપાથી સાહસ કરવાની હિંમત પણ છે. તેમ છતાં હે મહાવીર, આપે જેમ શ્રી રામ લક્ષ્મણ જાનકી મૈયાની સઘળી ચિંતાઓ દૂર કરી, તેમ મારા શોક સંકટને દૂર કરો. મારો આનંદરૂપી બંદર રોગરૂપી મહાસાગરને જોઈને હિંમત હારી ગયો છે. હવે તો જાંબુવંત રૂપી જીવ એક આપને જ ભરોસે જીવે છે. હે કૃપાળુ, આપ તુલસીજીના પ્રેમરૂપી પર્વત પરથી ઠેકડો મારી એના હૃદયરૂપી સુબેલ શિખર પર ચરણ મૂકીને પછી એવી રીતે લાત મારો કે મારી બાહુ પીડારૂપી લંકા નષ્ટ થઈ જાય. લોક પર લોક હું તિલોક ન બિલોકિયત, તો સે સમરથ જશ ચારી હું નિહારીએ, કર્મકાલ લોકપાલ અગ અગ જીવજાલ, નાથ હાથ સબ નિજ મહિમા બિચારીએ, ખાસ દાસ રાવરો નિવાસ તેરો તાસુર, તુલસી સો દેવ દુખી દેખિયત ભારીએ, બાત તરુ મૂલ બાહુશુલ કપી કચ્છુ બેલી, ઉપજી સકેલી કપી કેલી હી ઉખારીએ. હે દીનદયાળ હનુમાનજી, ત્રણેય લોકમાં આંતર બાહ્ય દ્રષ્ટિથી બધે જોતા આપના જેવો સમર્થ દુઃખભંજન કોઈ જોયો નથી. હે નાથ, કાળકર્મ લોકપાલ બધા જીવ સમુદાયો તથા સ્થાવર જંગમ બધું જ આપના હાથમાં છે. આપની મહિમા અપરંપાર છે. હે દેવ, તુલસી આપનો દાસ છે, તેમના હૃદયમાં આપનો નિવાસ છે, છતાં તે ઘણો દુઃખી છે. તેના શરીરના અંગના બાવડામાં પીડારૂપી કવચની વેલ ઉગી નીકળી છે. તેને જળમૂળમાંથી ઉખાડીને ફેંકી દ્યો. કરમ કરાલ કંસ ભૂમિપાલ કે ભરોસે, બકી બગ ભગિની કાહુ તે કહાં ડેરગી, બડી બિકરાલ બાલ ઘાતીની ન જાત કહી, બાહુબલ બાકત છબીલે છોટે છારેગી, આઈ હે બનાઈ બેશ આપ હી બિચારી દેખ, પાપ જાય સબકો ગુની કે પાલે પરેગી, પૂतना पिशाचिनी जो कपिन कान ह तुलसी की, बाह पीर महावीर तेरे मारे मरेगी. હે અંજનીના લાલા, મારા કરમની કઠણાઈ આ બાહુ પીડા પેલી કંસ રાજાની ભરોસે જીવતી બકાસુરની બહેન પૂતના રાક્ષસી જેવી છે. તે વેદનારૂપી પૂતના કોઈનાથી ડરતી નથી, વળી સુંદરી થઈને આવીને મારી ભૂજાઓને ભોળું બાળુકું માનીને છલ કરે છે. તે જ્યારે આપને બનારે પડશે ત્યારે જ મારા સંતાપ ટળશે. હે મહાબલી કપિરાજ, તુલસીની બાહુપીડા જો પૂતના પિશાચીની છે તો આપ બાલ કૃષ્ણાય છો, તે આપના મારથી જ મરવાની છે. બાલ કી કાલ કી રોષ કી ત્રિદોષ કી, બેદના વિષમ પાપ તાપ છલ છાહ કી, કરમન કુટકી કી જંત્ર મંત્ર બુટકી, પરાહી જાહી પાપીની મલિની મન માહ કી, પેહી સજાય નત કહત બજાય તોહી બાવરી ન હોઈ બાની જાની કપી નાહ કી, આન હનુમાન કી દોહાઈ બલવાન કી, સપથ મહાવીર કી જો રહે પીર બાહ કી.
હે હનુમાનજી, મારા ભાગ્યમાં બાવડાની પીડા ભોગવવાનું લખ્યું છે કે પછી મારો કપરો કાળ ચાલી રહ્યો છે? કોઈનો કોપ થયો છે કે પછી કોઈએ મંત્રતંત્ર અભિચારનો ટૂચકો કર્યો છે? મને કોઈ દોષ નડ્યો છે કે પછી કોઈ પાપના પરિણામનું ફળ મળ્યું છે? અરે ઓ મન મેલીને પાપીની પૂતના રૂપી પીડા, તું ઝટ ચાલી જા. તને હજી હનુમાનજીના પ્રભાવની અને સ્વભાવની ખબર નથી. હું ડંકો વગાડી સોગંદપૂર્વક કહું છું કે તું હવે અહીં રહી શકવાની નથી. સિંહિકા સહારી બલ સુરસા સુધારી છલ, લંકીની પછારી મારી બાટિકા ઉજારી હે, લંક પરી જારી મકરી બિદાર બાર બાર, જાતુ ધાન ધારી ધુરી ધાની કરી ડારી હે, તોરી જમ કાતરી મદોદરી કઠોરી આની, રાવણ કી રાણી મેઘનાદ મહતારી હે, ભીર બાહ પીર કી નિપટ રાખી મહાબીર, કોન કે સકોચ તુલસી કે સોચ ભારી હે. હે હનુમાનજી, આપે સિંહિકા રાક્ષસીનો સંહાર કર્યો હતો. સુરસાના છલકપટને પારખી લઈને લંકિનીને મારી નાખી. અશોક વાટિકાને ઉજ્જડ કરી નાખી. વળી મોટા મગરમચ્છોને ચીરી નાખ્યા. રાક્ષસી સેનાનો નાશ કર્યો ને લંકાને બાળી નાખી. હે વીર, રાવણની પટરાની અને મેઘનાદની માતા મંદોદરી પેલા યમદૂતો જેવા ખડક તલવાર અને અસ્ત્ર શસ્ત્રધારી સેનાની ઢાલ બની રક્ષા કરતી હતી. તેને પણ રાજમહેલની બહાર ખેંચી લાવ્યા. હે મહાબલી કપિરાજ, તુલસી વિચારમાં પડી ગયો છે કે કઈ દ્વિધાને લઈને આપે મારી બાહુ પીડા દૂર કરી નથી. તેરો બાલ કે કિબીર સુની સહમત ધીર, ભૂતલ શરીર સુધી ચક્ર રબી રાહુ કી, તેરી બાહ બસત બિશોક લોકપાલ સબ, તેરો નામ લેત રહે આરતી ન કાહુ કી, સામ દાન ભેદ વિધિ બેદ હું લબેદ સીધી, હાથ કપી નાથ કી કે ચોટી ચોર સાહુ કી, આલસ અનખ પરિહાસ કે સિખાવન હે, અંતે દિન રહી પીર તુલસી કે બાહુ કી. હે વીર હનુમાનજી, આપની બાળલીલાની વાતો સાંભળીને મોટા ધુરંધરો પણ ગભરાઈ જાય છે. સૂર્ય, ઇન્દ્ર, રાહુ પોતાની સૂધ બુદ્ધ ગુમાવી દે છે. આપના પ્રતાપે બધા લોકપાલો નિશ્ચિંત થઈ રહે છે, તેમજ આપના નામનો જપ કરનારને દુઃખ રહેતું નથી. વેદોમાં કહેવાયું છે કે સામ દામ દંડ ભેદની નીતિ આપના હાથમાં છે. લોકોક્તિ છે કે ચોર સાહુકારની ચોટી કપિનાથના હાથમાં છે. તેમ છતાં આટલા દિવસોથી થયેલ તુલસીદાસની બાહુ પીડા મટતી નથી. એનું કારણ શું? શું આપ મારી કસોટી કરો છો કે શું આપે એમાં આળસ કરી છે? અથવા તો પછી હું આપના ક્રોધ, ઉપેક્ષા, દંડ, શિક્ષાનું પરિણામ ભોગવું છું? ટૂંકની કો ઘર ઘર ડોલત કંગાલ બોલી, બાલ જ્યો કૃપાલ નતપાલ પાલી પોસો હે, કિન્હી હે સંભાર સાર અંજની કુમાર વીર, આપનો બિસારી હે ન મેરે હું ભરોસો હે, इतनो परे खो सब भांति समरथ आजु, कपिराज सांची कहो को तिलोक तो सोहे, सासती सहत दास कीजे पेखी परिहास, चीरी को मरन खेल बालकनी को सोहे. હે દીનાનાથ, હું કંગાળ થઈ દુઃખનો માર્યો ઘેર ઘેર ભટકી રહ્યો છું, ત્યારે આપે મને સહારો આપ્યો છે, મારું બાળકની જેમ પાલન પોષણ કર્યું છે. હે વીર અંજની કુમાર, આપે જ મને સંભાળ્યો છે. હું સાચું કહું છું કે આપના જેવો સર્વ પ્રકારે સમર્થ વીર ત્રણેય લોકમાં કોઈ નથી. ભૂલચૂકનો મને પસ્તાવો થાય છે. હે નાથ, દાસ દુર્દશા સહે ને આપ તમાશો જોશો, પણ છોકરાને તમાશો થાય તે ચકલાનો જીવ જાય. આપને કી પાપતે ત્રિપાતતે કી સાપતે, બઢી હે બાહ બેદન કહી ન સહી જાતી હે, ઔષધ અનેક જંત્ર મંત્ર ટોટકાદી કિએ, બાદી ભયે દેવતા મનાએ અધિકાતી હે, કરતાર ભરતાર હરતાર કર્મકાલ, કી હે જગજાલ જો ન માનત ઇતાતી હે, ચેરો તેરો તુલસી તું મેરો કહ્યો રામદૂત, ઢીલ તેરી બીર મોહી પીરતે પીરાતી હે. હે હનુમાનજી, મારા કોઈ પાપ તાપ સંતાપના સાપને કારણે આ પીડા વધતી જ જાય છે, જે ના કહેવાય કે ના સહેવાય એવી છે. અનેક ઔષધિ દવા દારૂના ઉપચાર કર્યા, તંત્ર મંત્ર ટૂચકાઓ કરી જોયા, બધા આખડી રાખી જોઈ, બધી માન્યતાઓ માની, વ્રત જાગરણ કર્યા, દેવ મનાવ્યા, પણ બધું વ્યર્થ થયું. પીડા તો વધતી જ જાય છે.
બ્રહ્મા વિષ્ણુ મહેશ કર્મકાળ અને સંસાર ચક્રમાં એવું કોઈ નથી જે આપની આજ્ઞા ન માને. તુલસી તારો ચેલો છે ને તું એનો નાથ છે. તેમ છતાં હે વીર રામદૂત, આપ જે દર્દ મટાડવામાં ઢીલ કરો છો તે પીડા કરતાં પણ વધારે પીડા આપે છે. દૂત રામ રાય કો સપૂત પૂત બાય કો, સમંથ હાથ પાય કો સહાય અસહાય કો, બાકી બિરદાવલી બિદિત બેક ગાયત, રાવણ સો ભટ્ટ ભયો મુઠી કાકે ધાય કો, એ તે બડે સાહેબ સમર્થ કો નિવાજો આજ, સિદત સુસેવક બચન મન काय को, थोरी बाह पीट की बड़ी गलानी तुलसी को, कोन पाप कोप लोप प्रगट प्रभाई को. હે વીર હનુમાનજી, આપ ભગવાન શ્રી રામજીના દૂત છો, પવનદેવના પુત્ર છો, હાથ પગની તાકાતથી ઘણા સમર્થ છો ને અસહાયકોના સહાયક છો. હે મહાવીર, આપના સુંદર યશની કથા વિખ્યાત છે. વેદો આપનું ગુણગાન ગાય છે. રાવણ જેવો ત્રિલોક વિજયી યોદ્ધો પણ આપના મુક્કાના એક પ્રહારથી ઘાયલ થઈ ગયો હતો. આવા મહાન સમર્થ સ્વામીના કૃપાપાત્ર હોવા છતાં પણ આપનો દાસ આજે તન મનથી ઘણો દુઃખી છે, તે આશ્ચર્યની વાત છે. હે પવનકુમાર, મને બાહુ પીડાથી પણ વધારે દુઃખ એ વાતનું થાય છે કે મારાથી એવું ક્યું કર્મ થયું, એવું ક્યું પાપ થયું છે કે જેના કોપ આગળ આપનો પ્રભાવ ઝાંખો પડી જાય છે. દેવી દેવ દનુજ મનુજ મુનિ સિદ્ધ નાગ, છોટે બડે જીવ જેતે ચેતન અચેત હૈ, પૂतना पिशाची जातु धान बाम, रामदूत की रजाई माथे मानी लेत है, घोर जंत्र मंत्र कूट कपट कुरोग जोग, हनुमान आन सुनी छाड़त निकेत है, क्रोध कीजे कर्म को प्रबोध कीजे तुलसी को, शोध कीजे तीन को जो दोष दुख देत है. हे महावीर, देवी देवता दानव मानव सिद्धो मुनिओ गणो नागराजो नाना मोटा जीवात्माओ જળચેતન સઘળું બધું જ ઉપરાંત ભૂત પ્રેત પિશાચ ડાકીની શાકીની રાક્ષસી માયાવી પ્રાણીઓ સર્વે રામદૂત પવનપુત્રની આજ્ઞા માને છે. મોટા મોટા તાંત્રિકો સાધકો જાદુગરો અઘોરીઓ ધૂતારા કપટી દગાબાજો છેતરપિંડી કરનારાઓ કપટીઓ કુકર્માઓ રોગ ઉત્પન્ન કરનારા તત્વો અને પરિબળો સૌ આપનું નામ પડે કે તરત જ વિદાય લે છે. હે કપિરાજ, આપ ક્રોધિત થઈ કુકર્મીઓને ભગાડી મૂકો, દોષિતોને શિખામણ દઈને વાળો અને પીડિતોને સાંત્વના આપો. તેરે બલ બાનર જીતાય રન રાવન સો, તેરે ઘાલે જાતુ ધાન ભયે ઘર ઘર કે, તેરે બલ રામ રાજ કિએ સબ સુરકાજ, सकल समाज साज साजे रघुबर के, तेरो गुणगान सुनी गिरबान पुलकत, सजत बिलोचन बिरंची हरि हर के, तुलसी के माथे पर हाथ फेरो किसनाथ, देखिए न दास दुखी तो से कनी गर के. હે હનુમાનજી, આપના બળના સહારે યુદ્ધમાં વાનર સેનાએ રાવણ સામે જીત મેળવી અને આપના લીધે જ રાક્ષસ સેના વેરવિખેર બની નષ્ટ થઈ ગઈ. આપના બળના સહારે રાજા રામચંદ્રજીએ દેવતાઓનું કાર્ય પૂર્ણ કર્યું અને હે વીર, આપે જ શ્રી રામચંદ્રજીના સર્વ કાર્ય સફળ કર્યા. આપના ગુણગાન સાંભળીને દેવતાગણ આનંદ વિભોર બની ગયા અને બ્રહ્મા વિષ્ણુ શિવજીની આંખોમાં પ્રેમાશ્રુ ભરાઈ આવે છે. હે કપિરાજ, તુલસીજીના માથે તમે હાથ ફેરવો. આપ જેવાના આપની મર્યાદાનું માન જાળવનારા આપના સેવકનું દુઃખ દર્દ હવે જોવાતું નથી. પાલો તેરે ટૂક કો પરે હુચૂક મૂકીએ, ન કુર કોડી દુઃખ હો આપની ઓર હેરીએ, ભોરાનાથ ભોરે હી સરોષ હોત થોરે દોષ, પોષી તોષી થાપી આપનો ન અવડેરીએ, અંબુતુ હો અંબુચર અંબુતુ હોડિંભ સોન, બુજીએ બિલંબ અવલંબ મેરે તેરીએ, બાલક બીકલ જાની પાહી પ્રેમ પહેચાની, તુલસી કી બાહ પર લામી લૂન ફેરીએ. હે હનુમાનજી, આપે દીધેલ ટુકડા ખાઈને હું ઉછર્યો છું. મારાથી કોઈ ભૂલચૂક થઈ હોય તો પણ મને છોડશો નહીં. હું રાહ ભૂલેલો બે કોડીનો માનવી છું. આપ તો કેટલા મહાન છો. હે ભોળાનાથ, આપ ભોળા સ્વભાવના છો. મારો થોડો ઘણો દોષ જોઈને રિસાશો નહીં. હરખથી મારું પાલન કરી રક્ષા કરો. તમારો માની લઈ મારી દુર્દશા થવા દેશો નહીં.
આપ જળ છો તો હું માછલી છું, આપ માતા છો તો હું આપનું બાળક છું, હું આપના આશ્રયે છું, હવે વિલંબ ન કરશો, મારે આપના સહારાની જરૂર છે. આ બાળકને વ્યાકુળ જોઈને પ્રેમ પારખી રક્ષા કરો. તમારા તુલસીદાસના બાવડા પર લાંબુ પૂંછડું ફેરવો અને તેને આપના સ્પર્શ થકી નિરોગી બનાવો. ઘેરી લિયો રોગની કુજોગની કુલોગની જ્યો, બાસર જલદ ધન ઘટા ધૂકી ધાય હે, બરસત બારી પીર જારીએ જવાસે જસ, રોષ બીનું દોષ ધૂમ મૂલ મલી નાઈએ, કરુણા નિધાન હનુમાન બલવાન, હેરી હસી હાકી ફૂક ભોજે તે ઉડાઈ હે, ખાए હું તો તુલसी कुरोग राढ़ राकसनी, केसरी किशोर राखे बीर बरी आई है. હે પવનકુમાર, જેમ દિવસે ઘનઘોર વાદળો છવાઈ જઈ આકાશને ઘેરી લે છે, તેમ ખરાબ યોગો, રોગો અને લોકોએ મને ઘેરી લીધો છે. પછી એ વાદળો જેમ ધોધમાર વરસાદ વરસાવે તેમ મારા પર વગર વાંકે ક્રોધ ઠાલવીને પીડા વરસાવે છે અને એ પીડા મને બાળી રહી છે. હે દયાનિધાન મહાબલી હનુમાનજી, આપે હસતા હસતા એક નજર નાખી હોકારો કરી વિપક્ષની સેનાને એક ફૂંક ફૂંકી મૂકી હતી. આમ જ તુલસીદાસને બધા કુરોગી રૂપી રાક્ષસ ખાઈ ગયા હોત, પરંતુ આપની શક્તિ જોઈને જ મારી રક્ષા થઈ છે. રામ ગુલામ તુરી હનુમાન ગુસાઈ સુસાઈ સદા અનુકૂલો, પાલ્યો હો બાલ જ્યો આખર દુ, પીતુ માતુ શો મંગલ મોદ સમૂલો, બાહ કી બેદન બાહ પગાર, પુકરાત આરત આનંદ ભૂલો, શ્રી રઘુવીર નિવારીએ પીર, રહો દરબાર પરો લટી લૂલો. હે ગોસ્વામી હનુમાનજી, આપ તો શ્રી રામજીના શ્રેષ્ઠ સેવક છો. આપ સદા શ્રી રામચંદ્રજીના સેવક પક્ષે જ અનુકૂળ થઈને રહો છો અને કૃપા કરો છો. તે આનંદ મંગલ કરાવતા બે અક્ષરો રા મ મારા પાલક માતા પિતા જેવા છે. હે બાહુબલી, મારા આશ્રયદાતા હનુમાનજી, હું બાહુ પીડાને કારણે સઘળું સુખ ભૂલી જઈને પીડા થકી પોકારી રહ્યો છું. હે રઘુકુળના વીર, તમે મારી પીડા દૂર કરો. હું કમજોર પાંગડો રાંક આપના દરબારમાં આવીને પડ્યો છું. કાલ કી કરાલતા કરમ કઠિનાઈ કીધો, પાપ કે પ્રભાવ કી સુભાઈ બાય બાવરે, બેદના કુભાંતિ સો સહી ન જાતી રાતી દિન, સોઈ બાહ ગહી જો ગહી સમીર ડાવરે, લાયો તરુ તુલસી તિહારી સોની હારી બારી, सींचिए मलिन भयो तयो हेती हूँ तावरे, भूतनी की अपनी पराई की कृपा निधान, जानियत सब ही की રીતિ રામ રાવરે. તુલસીદાસજી કહે છે, કેમ જાણે સમયકાળ ખરાબ ચાલે છે કે કરમની કઠણાઈ છે, પાપનો પ્રભાવ છે કે વાયુ દોષ, ત્રિદોષ છે, વ્યાધિનો ઉન્માદ છે. દિવસ રાત થતી આ ભયંકર પીડા મારાથી સહન થતી નથી. વળી જે હાથે પીડા થાય છે એ હાથ પકડીને જ પવનકુમારે મને અપનાવ્યો હતો. હે પવનકુમાર, આ તુલસી રૂપી છોડ આપે જ રોપેલો છે. તે છોડ ત્રિવિધ તાપોથી કરમાઈને સુકાઈ રહ્યો છે, માટે એની તરફ આપ કૃપા દ્રષ્ટિનું જળ સિંચન કરો. હે કૃપા નિધાન શ્રી રામ, આપ ભૂત વર્તમાન ભવિષ્યના બધા રંગ ઢંગ જાણો છો. પાય પીર પેટ પીર બાહ પીર મુહ પરી, જર્જર શકલ શરીર પીરમયી હે, દેવભૂત પીતર કરમ ખલ કાલ ગ્રહ, મોહી પર દવરી દમાનક સી દઈ હે, हो तो बिन मोल के बिकानो बलि बार ही ते, ओट राम नाम की ललाट लिखी लई है, कुंभज के की कर बिकल बूढ़े गोखरनी, हाय राम राये सिहाल कहूँ भई है. હે હનુમાનજી, પગની પીડા, પેટની પીડા, હાથની પીડા, મુખની પીડા, મારું પીડામય આખું શરીર જીર્ણ શીર્ણ થયું છે. ભૂત પલિત, દેવતા, પિતૃકર્મકાળ, દુષ્ટગ્રહો વગેરે બધાએ એકી સાથે મારા પર હુમલો કરી તોપ મારો ચલાવ્યો છે. હું તો નાનપણથી જ વગર દામે આપના હાથે વેચાઈ ચૂક્યો છું અને મારા કપાળમાં રામ નામનો આધાર રાખી લીધો છે. આપના પર વારી જાઉં? હે મહારાજ રામચંદ્રજી, ક્યારેય એવું બન્યું છે કે સમુદ્ર સૂકવી નાખનારા અગસ્ત્ય મુનિ મહારાજનો સેવક ગાયની ખરી જેવડા ખાબોચિયામાં ડૂબી મર્યો હોય? બાહુક સુબાહુની ચલી ચર મરીચ મીલી,
मुँह पर के तुझा कुरोग जातु धान है, राम नाम जग जाप कियो चहो सानुराग, काल के से दूत भूत कहाँ मेरे मान है, सुमिरे सहाय राम लखन आखर दोऊ, जिनके समूह शाके जागत जहान है, तुलसी संभारी ताड़का संहारी भारी भट्ट, बेथे बरगद से बनाई बान बान है। हे हनुमानजी, मारी बाहु पीड़ा નીચ સુબાહુ જેવી છે, દેહની પીડા મારી જ રાક્ષસ જેવી છે, મુખની પીડા રાક્ષસી તાડકા જેવી છે, અને અન્ય ખરાબ રોગોની તો આખી રાક્ષસી સેના છે. હું તો પ્રેમથી રામ નામનો જપ યજ્ઞ કરવા જાઉં છું, પરંતુ કાળદૂતો જેવા એ રાક્ષસો મારા વશમાં થતા નથી. આખું જગત જેનું રટણ કરે છે તે રામ નામના 2 અક્ષરો જપતા જ સહાયતા મળે છે. માટે હે તુલસી, તું તાડકાનો વધ કરે અને એક બાણના તીરથી વડના ટેટાને તોડી પાડે એમ પીડારૂપી દુષ્ટોને વીંધી નાખે એવા મહાવીરનું સ્મરણ કર. બાલપને સુધે મન રામ સન્મુખ ભયો, રામ નામ લેત માંગી ખાત ટૂક ટાક હો, પરિયો લોકરીતિને પુનિત પ્રીતિ રામ રાય, મોહ બસ બેઠો તોરી તર્કિત રાખ હો, ખોટે ખોટે આચરણ અપનાયો, અંજની કુમાર શોધ્યો રામ પાન પાન હો, તુલસી ગોસાઈ ભયો ભાંડે દીન ભૂલી ગયો, તાકો ફલ પાવત નિદાન પરિપાક હો. તુલસીદાસજી કહે છે કે હું નાનપણથી જ નિર્દોષ મનથી શ્રી રામજી સન્મુખ થઈ ગયો હતો અને રામ નામ રટતા રટતા ટુકડા માંગીને ખાઈને ઉછેર્યો. પછી જુવાનીમાં રિવાજોના વ્યવહારોમાં પડી અજ્ઞાનવશ સંસારમાં ચંપલાવી શ્રી રામચંદ્રજીની પવિત્ર પ્રીતિને તોડી બેઠો. તે વખતે ખોટા આચરણો થયા, તેમ છતાં અંજની જાયાએ અપનાવી લઈને રામચંદ્રજીના પુનિત હાથોમાં મૂકી અને સુધાર્યો. તેથી તુલસી ગોસ્વામી બની ગયો, પણ પછીથી તેના ખરાબ દિવસોને વિસરી ગયો. એટલે જ પીડાઓ રૂપી ફળ મળ્યા છે. અસન બસન હીન વિષમ વિષાદ લીન, દેખી દીન દુબરો કરે ન હાય હાય કો, તુલસી અનાથ સો સનાથ રઘુનાથ કિયો, દિયો ફલ સીલ સિંધુ આપને સુભાય કો, નીચ યહીં બીચ પતિ પાય ભરુ આઈ ગો, બિહાઈ પ્રભુ ભજન બચન મન કાય કો, તાતે તનુ પોષિયત ઘોર બર તોસ મિસ, ફૂટી ફૂટી નિકસત લોન રામ રાય કો. તુલસીદાસજી મનમાં કહે છે કે અરે તુલસી, જેને ખાવા પીવા પહેરવા ઓઢવાના ઠેકાણા ન હતા, જે ભયંકર વિપત્તિમાં આવીને દીન દુખિયારો હતો, જેને દેખી માણસોને હાયકારો થાય, એવા અનાથને કરુણા સાગર રઘુવીરે પોતાના શરણમાં લઈને સનાથ બનાવ્યો અને ઉત્તમ ફળ આપ્યું. ત્યારે એ નીચ માણસ પોતે કોઈ મહાન છે એવા અભિમાનમાં રાજીને મન વચન કર્મથી રામ રટણ ભૂલી ગયો. ત્યારે હે તુલસી, તેના શરીર પર બળિયા દેવના ફોલ્લા નીકળ્યા, જાણે શ્રી રામચંદ્રજીએ દીધેલું ખાધેલું અન્ન પીડા સ્વરૂપે શરીર પર ફૂટી નીકળ્યું જણાય છે. जियो जग जानकी जीवन को कहाई जन, मरी बेको बारानसी बारी सुर सरी को, तुलसी के दुरहु हाथ मोदक है ऐसे ठाव, जो के जिए मुए सोच करी है न लरी को, मोको झूठो साचो लोग राम को कहत सब, मेरे मन मान है न हर को न हरि को, भारी पीर दुसह शरीर ते बिहाल होत, सो रघुवीर बिनु सके दूर करी को. તુલસીદાસજી કહે છે કે મારું આ પ્રાણ પ્યારું આ જીવન હું શ્રી રામચંદ્રજીના દાસ થઈને આ સંસારમાં વ્યતીત કરું છું. વળી અહીં મરવા માટે ઉત્તમ નગરી કાશી તથા ગંગાનો ઘાટ છે. આવા સ્થાનમાં જીવવું અને મરવું તે તુલસીજીના બંને હાથમાં લાડવા જેવું છે. એટલે કે જીવશું તો રામચંદ્રજીની ભક્તિ કરીશું અને મરશું તો ગંગાધાર તો છે જ. તુલસીને તો 2 બાજુથી લાભ છે એમ અર્થ થાય. તથા આ જીવન મૃત્યુ પાછળ છોકરા છૈયા કોઈ શોક કરવાના નથી. ભલે સાચું ખોટું ગમે તેમ લોકો મને માને કે હું શિવજીનો કે ન વિષ્ણુજીનો ભક્ત છું, હું તો કેવળ શ્રી રામજીનો ભક્ત છું. એ વાતનો મને ગર્વ છે. હું જે આ અસહ્ય વેદના ભોગવી રહ્યો છું
તે પીડાને શ્રી રામજી વગર બીજું કોણ દૂર કરનારું છે? સીતાપતિ સાહેબ સહાય હનુમાનનિત हित उपदेश को महेश मानु गुरु के मानस बचन काय सरन तिहारे पाए तुम्हारे भरोसे सुर में न जाने सुर के व्याधि भूत जनित उपाधि काहू खल की समाधि कीजे तुलसी को जानी जन फुर के कपीनाथ रघुनाथ भोलानाथ भूतनाथ रोग सिंधु क्यों न डारियत गाय खुर के। हे हनुमानजी, સ્વામી સીતાનાથજી શ્રી રામ આપના નિત્ય સહાયક છે અને હિતોપદેશ કરનારા મહેશ તો ગુરુ જ છે. મેં તો તન મન અને વચનથી આપના ચરણોમાં શરણ લીધું છે. આપના ભરોસે મેં બીજા દેવોના દેવત્વને જાણ્યું નથી. જે રોગ પીડાથી અથવા તો આ ભૂત પ્રેત પીડા ઉત્પન્ન વ્યાધિ હોય એને સતાવી રહી છે, અગર જો તે મારા ભૂતકાળના કર્મોથી હોય તો પણ આ તુલસીને આપનો સાચો સેવક માનીને એના કષ્ટો દૂર કરો. હે કપીનાથ, હે રઘુનાથ, હે ભોળાનાથ, હે ભૂતનાથ, આ રોગના દરિયાને ગાયની ખરી જેટલો ખૂબ જ થોડોક ઓછો કેમ કરી દેતા નથી? કહો હનુમાન સો સુજાન રામ રાય સો કૃપા નિધાન શંકર સો સાવધાન સુનિયે હર્ષ વિષાદ રાગ રોષ ગુણ દોષમયી બિરચી બિરંચી સબ દેખિયત દુનિયે માયા જીવ કાલ કે કરમ કે સુભાય કે કરૈયા રામ વેદ કહે સાચી મન ગુનિયે તુમ્હતે કહા ન હોય હા હા સો બુઝઈ મોહી હો હું રહો મૌન હી બયો સો જાની લૂનિયે। તુલસીદાસજી કહે છે, હું હનુમાનજીને, પ્રભુ શ્રી રામચંદ્રજીને અને કૃપા નિધાન ભગવાન શંભુને કહું છું, તે સાવધાન થઈને સાંભળો. પ્રત્યક્ષ રીતે તો વિધાતાએ આ દુનિયાને હર્ષ, શોક, રાગ, દ્વેષ, ગુણ અવગુણવાળી બનાવી છે. વેદ કહે છે કે માયા, જીવ, કાળ, કર્મ અને સ્વભાવના કરતા શ્રી રામચંદ્રજી છે. આ વાતને મારી બુદ્ધિએ સત્ય માની છે. હું વિનંતી કરી કહું છું કે મને સમજાવો કે હે પ્રભુ, આપનાથી શું ન થઈ શકે? બસ એટલું કહી હું ચૂપ રહીશ, કારણ કે જેવું વાવ્યું છે તેવું જ તો લણવાનું છે. ઓમ નમો હનુમંતે ભયભંજનાય સુખમ કુરુ ફટ સ્વાહા ઇતિ શ્રી તુલસીદાસ કૃત હનુમાન બાહુક સંપૂર્ણ। તો મિત્રો, આપણે સાંભળ્યું ચમત્કારિક મંત્ર સ્વરૂપ હનુમાન બાહુક પાઠ। જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો, બેલ આઇકોનનું બટન પ્રેસ જરૂર કરી લેજો। મિત્રો, સર્વ વ્યાધિ ઉપાધિ આદિને દૂર કરનારી, સર્વે પીડાઓને મટાડનારું આ ચમત્કારિક મંત્ર હનુમાન બાહુક છે। મંગળવારે, શનિવારે જો કોઈ ભક્તો આ હનુમાન બાહુકનો પાઠ સાંભળે અથવા કરે તો તેના સર્વે દુઃખ કષ્ટ દૂર થાય છે। ભગવાન શ્રી રામજીના ચરણોમાં પ્રીતિ થાય છે। ભગવાન અયોધ્યાપતિ દશરથ નંદન, કૌશલ્યાના લાલજી, પવનપુત્રના સ્વામી, સીતાપતિ ભગવાન રામચંદ્રજી, ભક્તવત્સલ ભગવાન, કરુણાના સાગર રામચંદ્રજીની કૃપા પ્રાપ્ત થાય છે, એમાં કોઈ શંકા નથી। જો ભાવથી, મનથી, હૃદયથી આ હનુમાન બાહુકનો નિત્ય પાઠ કરાય તો પછી કહેવું શું? મિત્રો, મને આશા છે કે આપને આ ગુજરાતી ભાવાર્થ સાથે હનુમાન બાહુકનો આ વિડીયો પસંદ આવ્યો હશે। મને સાંભળવા માટે ધન્યવાદ। આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ।